હવે આપણો બીજો ક્વેશ્ચન છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો. આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે ઉપર નીચે આપણે 10 વડે ગુણી લેવાના છે બંને સંખ્યાઓ, બીજું કંઈ જ કરવાનું થતું નથી. તો આ 3 ગુણ્યા 10 એટલે 30 ભાગ્યા 10 થઈ ગયા અને 40 ભાગ્યા 10 થઈ ગયા. હવે છેદ સરખો છે. 30 અને 40ની વચ્ચે કઈ સંખ્યા આવે? 31 ભાગ્યા 10, 32 ભાગ્યા 10, 33 ભાગ્યા 10, 34 ભાગ્યા 10, 35 ભાગ્યા 10. આવું તમે 39 ભાગ્યા 10 સુધી લખી શકો છો. આપણને 6 સમય સંખ્યાઓ કીધી છે તો આપણે આટલું લખી શકીએ. બરાબર. હવે ત્રીજો એક ક્વેશ્ચન 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધીએ. બરાબર. તો ઉપર જણાવ્યું એ પ્રમાણે જ ઉપર નીચે આપણે 10 વડે ગુણી લેવાનું છે બંને સંખ્યાઓ. તો આ 30 ભાગ્યા 50 થઈ ગયા અને 40 ભાગ્યા 50 થઈ ગયા. છેદ સરખો છે તો 30 અને 40ની વચ્ચે 31 ભાગ્યા 50, 32 ભાગ્યા 50, 33 ભાગ્યા 50, 34 ભાગ્યા 50, 35 ભાગ્યા 50. આવું તમે 39 ભાગ્યા 50 સુધી લખી શકો, પણ આપણને 5 કીધી છે એટલે 5 માટે આટલું ઇનફ છે.